લાખણી તાલુકાના લવાણા ગામમાં પાણીનો કકળાટ। ભર ઉનાળે 20 દિવસથી પાણી ન મળતા મહિલાઓએ પોતાના માટલા ફોડી રોષ ઠાલવ્યો। લાખણીના લવાણા ગામે પાણીનો પોકાર। ગામની મહિલાઓ બાળકો માટલા લઈ પહોંચ્યા ગ્રામ પંચાયત કચેરી ખાતે। મહિલાઓએ માટલા ફોડી ઠાલવ્યો રોષ। પાણી આપોની કરી રહ્યા છે ગામના લોકો માંગ। છેલ્લા 20 દિવસથી પાણી ન મળતા લોકો થઈ રહ્યા છે પરેશાન। ગ્રામ પંચાયત વહીવટદાર અને તલાટી હાજર ન મળતા પાણીની સમસ્યા રજૂઆત કરવી કોને? લવાણા ગામે પીવાનું પાણી નહીં મળે તો ગામ લોકો કરશે આંદોલન। લવાણા ગામમાં 20 દિવસથી પાણીની તકલીફ છે। કાલે મેં વિનોદભાઈને નર્મદા કેનાલે ફોન કર્યો કે પાણી કેમ આવતું નથી। એ કે અમે 25,000 લીટરની જગ્યાએ 40,000 લીટર ગામમાં પાણી આપીએ છીએ। તો ગામના વહીવટદાર, તલાટી કે ઓપરેટર ગામનું પાણી બધાએ ખેતરો પીએ છે। એ અમારા પાસે બધું સબૂતે છે। ખેતરો પીએ છે, ઉદ્યોગોમાં પાણી જાય છે, ગામમાં ફેક્ટરીઓ ચાલે છે, એમનું પાણી ક્યારે બંધ થયું નથી। એમનો ક્યારે એક દિવસ ધંધો બંધ થયો એવું મેં નથી દેખ્યું। અને મારો કહેવાનો મતલબ એ કે ગામની જનતાને પાણી આપીને તમારે જે કરવું હોય પાણીનું કરો। પહેલું ગામની જનતાને પૂરું પાણી પાડો। એમને પાણી આપવામાં આવતું નથી ને પાણી બીજા આગેવાનોના કહેવાથી કે પૈસા ખાઈને પાણી બીજે આપવામાં આવે છે। તો મારું ગામની જનતાને પાણી મળવું જોઈએ। મહિલાઓ અહીંયા પહોંચી છે અને ભાઈઓ બધા પહોંચ્યા છે, છોકરાઓ પહોંચ્યા છે। પાણી માટે રાડ છે, પીવાનું પાણી નથી। તો એટલા માટે પાણી ગામમાં મળવું જોઈએ, મારી આ વિનંતી છે સરકારશ્રીને। દર ભટકાય છે મહિલાઓ, પુરુષો, બાળકો, શું કહેશો? છેલ્લા 20 દિવસથી લવાણા ગામમાં પાણી બિલકુલ આવતું નથી અને મહિલાઓ પાણી ભરવા જાય છે ખેતરોની અંદર। તો અમુક તો અમારા રાજપૂતોના ખેતર નજીક છે તો એમનું સારું થશે કે મહિલાને પાણી ભરવા દે છે। એમને પણ ખેતી પશુપાલનવાળા છે, એમને પણ બાજરી વાવલ હોય છે, છતાં એમનો ટાઈમ કાપી અને પાણી ભરવા દે છે। અને નાના નાના બાળકો પાણી સ્કૂલનો સમય હોય છે છતાં પણ પાણી ભરવા જવું છે। એટલે સરકારને પહેલાં તો ધ્યાન રાખવું જોઈએ કે પૂરા આ ગુજરાતની વાત નહીં, પૂરા ભારત દેશે કે કોઈ ગામ વંચિત ના રહેવું જોઈએ કે ત્યાં પાણી નહેરનું હોય કે બોરનું હોય મળવું જ જોઈએ। ને કે અત્યારે બાળકોની ભવિષ્ય બગડે છે। પહેલાં તો સ્કૂલનો સમય નહીં રહેતો અને પાણી ભરવા જવું પડે। અને અમે હાલ લવાણા ગ્રામ પંચાયત, લાખણી તાલુકાના લવાણા ગ્રામ પંચાયતની સામે અમે આવીએ અને તમામ મારી બહેનો બેડા પાણી લઈને એમને બેઠી છે। પાણી સિવાય કોઈ પુકાર નથી। પણ આ ગામમાં કોણ વહીવટદાર છે, કોણ તલાટી છે, આજ સુધી ખબર નથી। જો સરકાર શ્રી ધ્યાનમાં પાણીમાં નહીં લે તો અમારે આંદોલન કરવું પડે તો કરીશું। મામલાદાર હોય, કલેક્ટર હોય કે ટીડીઓ સાહેબ હોય, અહીંથી ધરણામાં બેસી જઈશું। માટીના માટલા ત્યાં પાણીના લઈ ત્યાં ફોડવું હોય તો ફોડીશું, પણ પાણી બચાવો, બેટી બચાવો બોલવાનો સૂત્ર છે એને કરી બતાવવું જોઈએ સરકારશ્રીને। ખાલી બોલવાથી કોઈ સૂત્ર બનતો નથી। એને જો પાણી નહીં હોય તો પશુ પંખી અને મનુષ્યને મરવાનો દિવસ આવશે। કે સૂત્ર બોલવાથી નહીં, શ્રી રામ કરવાથી રામ ભગવાન હોતા નથી, પણ પૂજા કરવાવાળા હોવા જોઈએ। તો પાણી છોડવાવાળા વ્યક્તિ હોવા જોઈએ અને પાણી ઉપર કડક ને કડક સૂચના હોવી જોઈએ કે કોઈ ઘર વંચિત ના રહેવું જોઈએ, કોઈ ગામ વંચિત ના રહેવું જોઈએ। કોઈની ઘરે એક્સ્ટ્રા પાણી જતું હોય તો સરકારશ્રીને ધ્યાન રાખવાનું છે, ગામના વ્યક્તિને કોઈ ધ્યાન રાખવાનું હોતું નથી। એટલે સરકારશ્રીને હું નમ્ર વિનંતી કરું છું કે પાણી સિવાય આ દુનિયામાં અનાજ 5 દિવસ નહીં મળે તો ચાલશે, પણ પાણી સિવાય ચાલશે નહીં। પાણી નહીં હોય તો તરફડીને મરશે। પહેલાં એવું કહેતા હતા કે કાળ પડ્યો હતો, શેનાથી પડ્યો હતો? અન્ન પાણી નહોતું ત્યારે કાળ પડ્યો હતો। હાલ મારા ગામમાં એવી કપરીત છે કાળ જેવી જ, કાળ સિવાય બીજું કાંઈ નથી, પાણી જ નથી। ગોના અહીંયા જો અઠવાડિયું, આજ તો 20 દિવસ સાહેબ થયા છે અને આ તો હીરાભાઈનું સારું થાય એટલે અમે અહીં જન્મજયંતિ હતી, જન્મજયંતિના દિવસે હનુમાને ત્યાં હવન હતો અને હીરાભાઈને મેં વાત કરી કે હીરાભાઈ આમ છે તો સાહેબે તાત્કાલિક વિનોદભાઈને ફોન કર્યો અને છેલ્લા કાલે પાઇપો નખાવાનું ચાલુ થઈ ગયું છે। પણ ત્યાં સુધી પહોંચ્યા પછી ગામમાં આવે કે નહીં આવતું હજી સુધી ખબર નથી। એ વહીવટદારને અને તલાટી શ્રીને હાજરી આપવી પડશે અને ત્યાં પાણી પૂરું થાય ક્યાંક પાણી નથી આવતું એમને ખટક રાખવી પડશે। જય હિન્દ, જય ભારત। લવાણા ગામમાં કેટલા સમયથી પાણી આવે છે કે નથી આવતું? આવે ના આવે, અને આવે ત્યારે ફૂલે આવે, ટોકું ભરાય, અડધું રહે, 2 કલાકે આવે, 3 કલાકે આવે, 4 કલાકે આવે, ગામના મહિલાઓ એવું કહે છે કે 6 મહિનાથી પાણી આવતું નથી, 20 દિવસથી પાણી એટલે નથી આવે, નહીં આવે। આ રબારી વાસમાં લગભગ 20 થી 25 દાડા ચાલે આ ઉભો ધણી। બીજા કેટલા મોહલ્લામાંથી પાણી આવતું નથી? બીજામાં આવે પાણી બરાબર, પણ આવે એવું છોડું, કદાચ કલાકે આડે, 2 કલાકે આડે, 3 કલાકે આડે, એવું કોઈ નક્કી નથી રહેતું। અહીંયાથી આવે એવું છોડું પણ તો લોકોની જે રાડ આવતી હતી ક્યાંક ને ક્યાંક તલાટીને વહીવટદારને જાણ કરી હતી કેમ? લોકોની રાડ આવતી હતી, વહીવટદારને તલાટીને જાણ કરી હતી? એટલે તાર સાહેબને કીધેલું, મેં ઘણી ફેર કીધું સાહેબ પાણી આજ નથી આવ્યું તો કહું હું જાણ કરું છું, તો જાણ કરી છે। આજે મહિલાઓ મોટી સંખ્યામાં આવ્યા હતા અને અહીંયા માટલા ફોડીને પણ ગયા છે ગ્રામ પંચાયત આગળ? ફોડ્યા છે માટલા।
પાણી આવતું નથી. અમારે હમણે સીઝન છે, પાણી વગર બેઠા બાળકા ભણવા જાય, ભણવાનું ટોણું થઈ જાય, પાણી હારું કોકું માથે ભરવા જાય, કોઈ ન જે હોય હરખો ન હોય, પાણી વગર બેઠા હતા. અને આયા અમે આ નામે મને તો નહીં આવડતું, ગામ પંચાયતે આયા હતા આ પાણી હારું રાડ કરવા હારું, પણ કોઈ નથી તળાટી નથી સરપંચ, પાણી વગર બેઠા હતા. પાણી નહીં મળે તો અમે આગળ વધશે અને લાઈન ઠીકરા ફૂટશે આગળ. જે આગેવાનો છે એરા માથા મોય. લોકોએ રજૂઆત કરી, અમે હનુમાન જયંતિની હનુમાને ત્યાં બધા ભેગા થયા હતા, એવી કે વાત કરી. અમે વિનોદભાઈની વાત કરી, વિનોદભાઈએ અમને અમારી વાત સાંભળી અને વિનોભાઈએ ત્યાંથી આપણે પાઇપલાઇન નવી ટોકેથી નવી એમણે કીધું કે વચ્ચે પાણી લઈ લે બીજા. એટલે મેં કીધું ભાઈ વિવાદમાં ના પડો અને તમે નવી લાઈન નોખી અને પાણી આજે પાઇપલાઇન નું કામ ચાલુ છે, આજે પાણી થઈ જશે. અને ગામ લોકોને ફરિયાદ છે કે પાણી આવતું નથી, પણ અમારે વહીવટદાર હાજર હોતા નથી, વહીવટદાર આવતા નથી, તલાટી આવતા નથી. જેથી આ બધા તલાટી આવે અને વહીવટદાર હોય તો જ આ પાણીનો પ્રશ્ન હલ થાય કે ક્યાં કનેક્શન નથી અને ક્યાં છે. એ વહીવટદારને હાથમાં. સરકાર ચૂંટણી પણ આપતી નથી. ખરેખર સરકારને ચૂંટણી આપી દીધી ગ્રામ પંચાયતની, જ્યાં બાકી હોય ત્યાં તો ગામનો વહીવટ થાય અને ગામને પાણીને તરસ્યું ન મળે. આજે આ સરકારને ભરોસે છે એટલે સરકાર ને અમારે તો ભોંડ આપવાની રહી કે ભાઈ સરકારને ખરેખર આ પાણી આપવાની એમની ફરજ છે. અને પાણી નહીં આપે તો ગામ તરસી મરે. ગામથી આજુબાજુથી બિચારા ભરે છે લોકો. એ પેલો મહિનાથી બોર પેલો ચાલુ કર્યો, અહીંયા પણ અમુક હજી કનેક્શન ચાલુ કર્યા નથી, એ પણ વહીવટદારને આવીને ચાલુ કરવા જોઈએ. તો વહીવટદાર કોણ છે એ આપ પૂછી. ટીડીઓ સાહેબ પણ દરજી સાહેબને પણ અમે રજૂઆત કરી હતી, એમણે પણ સારી વાત કરી કે પાણીનો હું કરી નિકાલ કરાવું છું. તો આજે પાણી આપણે મળે અને આ લોકોની ફરિયાદ ના આવે એવી અમારી વિનંતી છે. અને બધા લોકોને સરકારને પણ વિનંતી છે કે પાણીનો હલ લાવે અને ચૂંટણી જલ્દી આવે એવી અમારી